અહીં આપણે દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરતો પ્રયોગનું વર્ણન કરીશું. માટે આપણે અહીં દહન માટે હવા જરૂરી છે. તો દહન માટે કયા વાયુની જરૂર હોય છે? તો દહન માટે ઓક્સિજન વાયુની ખૂબ જરૂરી હોય છે. જો કોઈ પણ દહનશીલ પદાર્થ એ પદાર્થને ઓક્સિજન ના મળે તો એ પદાર્થનું દહન થઈ શકે નહીં. એ જાણવા માટે આપણે અહીં કેટલાક સાધનો લઈશું અને સાધનો દ્વારા આપણે દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરીશું. તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો. પહેલા એ સમજીએ કે દહન એટલે શું? દહન કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયા કરીને જ્યારે દહન થાય છે ત્યારે પ્રકાશ અને ઉષ્મા બંને અથવા બેમાંથી એક ઉર્જા પ્રકાશ અથવા ઉષ્મા એ ઉત્પન્ન કરે છે, જેને દહન કહેવાય છે. એટલે દહન થતી વખતે તમને પ્રકાશ અને ઉષ્મા અથવા તો પ્રકાશ અને ઉષ્મા બંનેમાંથી કોઈ પણ એક ઉર્જા જોવા મળે છે, એટલે કે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે, જેને દહન કહેવાય છે. હવે એ દહન કેવા પદાર્થોમાં થાય છે કે જે પદાર્થનું દહન થઈ શકે, એટલે કે જે પદાર્થ સળગી શકે છે, જે પદાર્થનું દહન થઈ શકે તેને દહનશીલ પદાર્થ કહેવાય છે. અને જે પદાર્થ સળગતા નથી, એટલે કે જે પદાર્થનું દહન થઈ શકતું નથી, તેને અદહનશીલ પદાર્થ કહેવામાં આવે છે. ચાલો પ્રયોગની આપણે શરૂઆત કરીએ. આ પ્રયોગમાં આપણને શું મુશ્કેલી આવી શકે છે તે પણ આપણે આગળ જોઈશું વિડીયોની અંદર. હવે આ પ્રયોગ માટે આપણને મીણબત્તીની જરૂર પડશે. સાથે સાથે જાળ એટલે કે તમે કાચના ગ્લાસ પણ લઈ શકો છો, અને એક ઉપર ઢાંકણ એટલે કે આપણે પૂઠું તરીકે પણ જે ગ્લાસને બંધ કરવા માટે એક પૂઠાની જરૂર પડશે. તમે નાના કદના ગ્લાસ લેશો તો મુશ્કેલી આવી શકે છે, એ અહીં આપણે આગળ જોઈએ. તો સૌપ્રથમ આપણે આ રીતે મીણબત્તીને સળગાવીને એની ઉપર આ ગ્લાસ મૂક્યો છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો આપણને મુશ્કેલી આવી શકી છે કે મીણબત્તી તરત જ બુઝાઈ જાય છે. એનું કારણ એ છે કે ગ્લાસ એ નાના કદનો હોવાથી જે મીણબત્તીમાંથી જે નીકળતો ધુમાડો જે છે એ તરત જ ગ્લાસની અંદર આવે છે, જેના કારણે તરત જ એ મીણબત્તીની આગ બુઝાઈ જાય છે. ફરી એકવાર આપણે આગળ પ્રયોગ કરીએ. હવે આ સળગતી મીણબત્તી ઉપર આપણે આ જ ગ્લાસને જ્યારે આપણે એની ઉપર ગ્લાસને મૂકવામાં આવે છે ત્યારે એને નીચેથી તમે જોઈ શકો છો એને કેટલીક હવા મળે છે. એ હવા મળવાને કારણે મીણબત્તી સળગે છે, પણ જેમ એને હવા મળવાનું બંધ થાય છે તેમ ધીમે ધીમે એની જ્યોત ઓલવાઈ જાય છે, એટલે કે બુઝાઈ જાય છે, જે તમે અહીં જોઈ શકો છો. જ્યારે બાજુમાં રહેલી મીણબત્તી સળગે છે. કેમ? કારણ કે એને ઓક્સિજન મળે છે. હવે આપણે આ પ્રયોગ માટે એવા સાધનનો ઉપયોગ કરીશું જે કદમાં મોટું હોય છે. આપણે પ્લાસ્ટિકનું બીકરનો ઉપયોગ કરીશું. જો તમારી પાસે કોઈક સાધન હોય અને એ કદમાં મોટું હોય તો તેનો તમે ઉપયોગ કરી શકો છો. હાલ આપણે અહીં બીકરનો ઉપયોગ કરી શકીએ, કેમ કે બીકરમાં પણ આપણે આરપાર મીણબત્તીની જ્યોતને જોઈ શકીશું. તમે આ પ્રમાણે બીકરને મીણબત્તીની ઉપર મૂકો. નીચે આપણે બે લાકડાના જે પાટિયા જે છે એ મૂકીને તમે આ પ્રમાણે પ્રયોગ કરી શકો છો. હવે નીચેથી એમને ઓક્સિજનની હવા મળે છે, જેના કારણે એ જ્યોત સળગે છે, પરંતુ હવે ઓક્સિજનનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જાય છે, એટલે કે બીકરની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જેના કારણે મીણબત્તીની જ્યોત બુઝાઈ જાય છે. હવે આપણે તમે અહીં જોઈ શકો છો
મીણબત્તી સળગે છે કારણ કે નીચેથી એને ઓક્સિજન મળે છે. હવે આપણે જે બે પાટિયા હતા લાકડાના એમને હટાવી દઈ. હવે સીધે આપણે મીણબત્તીની જ્યોત એટલે કે મીણબત્તીને આપણે બીકર વડે ઢાંકી દઈશું એટલે કે બંધ કરી દઈશું. હવે બીકર મૂકવાને કારણે એની અંદર હવા જશે નહીં, એટલે કે હવામાં રહેલો ઓક્સિજન મીણબત્તીની જ્યોતને મળશે નહીં, એટલે કે મીણબત્તીની જ્યોત સાથે રાસાયણિક પ્રક્રિયા થાય નહીં, જેના કારણે અહીં મીણબત્તી બુઝાઈ જાય છે અને એમાંથી કેટલોક ધુમાડો નીકળે છે. એ ધુમાડો કાર્બન હોઈ શકે છે. આમ આપણે અહીં જોયું કે દહન માટે જે હવા જરૂરી છે અને હવા એમને ના મળે તો એ મીણબત્તીની જે જ્યોત બુઝાઈ જાય છે, જે અહીં તમે જોઈ શકો છો. આ પ્રયોગ માટે અહીં આમ તો આર પાર બંને બાજુ ખુલ્લા ભાગ હોય એવા ઝાડ, એવા કાચનો ઉપયોગ કરવામાં આવે છે, એવા ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આપણે અહીં તમે જોઈ શકો છો એ મુજબ ગ્લાસમાં મીણબત્તીને મૂકી એમને સળગાવી છે. હવે આ મીણબત્તી ઉપર આપણે કોઈક તકતી કે પૂઠું આપણે મૂકીશું અને એની અંદર જે હવા દાખલ થાય છે એને આપણે બંધ કરીશું, એટલે કે અંદર હવા દાખલ થશે નહીં. અને અંદર હવા દાખલ નહીં થાય તો તમે અહીં જોઈ શકો છો તો એ મુજબ મીણબત્તી જે સળગે છે એ ધીમે ધીમે હોલવાઈ જાય છે, એટલે કે એ જે જ્યોત છે એ હોલવાઈ જશે. એનું કારણ એ છે કે ખુલ્લું હોય છે ત્યારે એને હવા મળે છે, જ્યારે ઉપર પૂઠું મૂકવામાં આવે છે એટલે કે બંધ કરવામાં આવે છે ત્યારે અંદર હવા દાખલ થતી નથી, એટલે કે ઓક્સિજન એને જ્યોતને મળતો નથી, જેના કારણે એ ધીમે ધીમે જ્યોત બુઝાઈ જાય છે અને એ ધુમાડા સ્વરૂપે બહાર નીકળે છે. આમ આ પ્રયોગ માટે આપણે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને જે મીણબત્તી સળગે છે એ મીણબત્તી ઉપર કોઈ કાચનો ગ્લાસ કે કોઈ પણ જે આરપાર જોઈ શકીએ છીએ એવા જે સાધનનો ઉપયોગ કરીને જે હવા અહીંયા તમે જોઈ શકો છો એ મુજબ હવા નીચેથી દાખલ થાય છે, મીણબત્તી મુક્ત રીતે સળગે છે, તેથી એને હવા નીચેથી મળે છે અને એ બીકરની અંદર જે હવા હોય છે ત્યાં સુધી જ્યોત સ્થિર હોય છે, એટલે કે સળગે છે. પરંતુ જેવી રીતે આ કાચના જે બીકર જે છે એટલે કે નીચેના પાટિયાને હટાવી દેવામાં આવે છે અને ત્યાંથી કાઢી દેવામાં આવે છે ત્યારે નીચેથી હવા દાખલ થતી નથી. હવે હવા દાખલ ન થવાને કારણે જ્યોત અસ્થિર બને છે, એટલે કે હવા સાથે જ્યોતનો સંપર્ક તૂટી જાય છે, એટલે કે જ્યોતને હવા મળશે નહીં, ત્યારે એ જ્યોત ધુમાડો ઉત્પન્ન કરે છે અને થોડા સમય પછી એ ઓલવાઈ જાય છે. આમ નીચેની તથા ઉપરની બંને જગ્યાએ હવા નથી મળતી, તેથી કાચની તકતી ઢાંક્યા પછી તરત જ જ્યોત ઓલવાઈ જાય છે. આમ આપણે આ પ્રયોગ માટે નિર્ણય લઈ શકીએ છીએ કે કોઈ પણ જે દહનશીલ પદાર્થ હોય છે, અહીં આપણે મીણબત્તી જે લીધી છે, મીણબત્તી કે કોઈ પણ પદાર્થને સળગવા માટે હવા જરૂરી છે. હવાની ગેરહાજરીમાં પદાર્થ સળગી શકે નહીં, એટલે કે પદાર્થનું દહન થઈ શકે નહીં.